જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકની ચૂંટણીનું ગત 21 ફેબ્રુઆરી 2021ના રોજ મતદાન થયું હતું. 23 ફેબ્રુઆરી 2021ના રોજ મતગણતરી યોજાઈ હતી. ગત ચૂંટણીમાં ભાજપને 64માંથી 50 બેઠક મળી હતી. 11 બેઠક કોંગ્રેસને અને 3 બહુજન સમાજ પાર્ટીને ફાળી ગઈ હતી. આ ચૂંટણીને 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે માત્ર હવે 100 દિવસ જેવો સમય બાકી રહ્યો છે. પરંતુ આ 100 દિવસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી થાય તેવા કોઈ સંજોગો અને સંકેત મળતા નથી. કારણ કે મતદાર યાદીની સઘન ચકાસણીની કાર્યવાહી 7 ફેબ્રુઆરી 2026ના રોજ પૂરી થશે. ત્યાં સુધી રાજ્યની કોઈ મહાનગરપાલિકાની કે કોઈ અન્ય ચૂંટણી કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંકેત ચૂંટણી પંચે આપી દીધો છે. અત્યારથી જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો રાજકીય પાર્ટી પાસે ટિકિટ મળે તે માટે સક્રિય બન્યા છે. આ 100 દિવસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ન યોજાય તો જામનગર મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. કારણ કે જામનગર મહાનગરપાલિકાની જૂની બોડીની મુદત ફેબ્રુઆરી 2026માં પૂરી થાય છે. ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR એટલે કે મતદાર યાદીની સઘન ચકાસણીની કાર્યવાહી દેશના ચૂંટણી પંચે જાહેર કરી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો ગુજરાતમાં નજીકના દિવસોમાં ચૂંટણી યોજવી ભારતીય જનતા પાર્ટી માટે હિતાવહ નથી. એટલે કે ભાજપ માટે ચૂંટણી લડવા માટે વાતાવરણ સારું નથી. એટલે ચૂંટણી પંચના માધ્યમથી મતદાર યાદીની સઘન ચકાસણી કાર્યવાહી કરવાની જાહેરાત કરી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ સમય કાઢવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં જ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મોટી હારનો સામનો કરવો પડ્યો છે. મતદારોનું માઇન્ડ ભાજપને મત આપવા સેટ નથી. એટલે ભાજપ વાતાવરણ ચોખ્ખું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારબાદ રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ આગળ વધશે તેવું નજીકના વર્તુળો જણાવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળશે. ખાસ કરીને આ ચૂંટણીમાં યુવા વર્ગ પણ મોટી સંખ્યામાં ચૂંટણી લડે તે માટેના ચક્રો ગતિમાન થયા છે. 2 દિવસ પહેલા જ સરકારે જામનગર મહાનગરપાલિકાનું રોસ્ટર જાહેર કર્યું છે. આ રોસ્ટરમાં 64માંથી 20 બેઠકો જનરલ કેટેગરીની બેઠકો તરીકે જાહેર થઈ છે. જનરલ કેટેગરીને 64માંથી માત્ર 20 બેઠકો મળતા તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે મુકાબલો થાય તેવા ચોકઠા ગોઠવાઈ રહ્યા છે. આ ચારેય પાર્ટીથી નારાજ થયેલા અથવા ટિકિટ ન મળેલા ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડશે તેવું અત્યારથી જ જોવા મળી રહ્યું છે. આ જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષે એટલે કે ભાજપે ગત 5 વર્ષ દરમિયાન કોઈ વિશેષ જામનગરનો વિકાસ કર્યો હોય તેવું મતદારોના નજરે ચડતું નથી. જેને કારણે મતદારો આ ચૂંટણીમાં ભાજપ પ્રત્યે કોઈ વિશેષ પ્રેમ દર્શાવે તેવું પણ જણાતું નથી. ગત 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની જામનગર મહાનગરપાલિકાની વહીવટી કામગીરીને લઈને ખૂબ જ બદનામી થઈ છે, જેની પણ મતદારોએ ગંભીર નોંધ લીધી છે. ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકી ન હતી. પરંતુ આ 5 વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાનું સંગઠન મજબૂત કરી લીધું છે. એટલે 2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ 64 બેઠકોમાંથી ભાગ પડાવશે. કોંગ્રેસની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કોંગ્રેસને 11 બેઠક મળી હતી. પરંતુ તેમની પણ વિરોધ પક્ષની ભૂમિકા પણ 5 વર્ષ દરમિયાન શંકાસ્પદ જોવા મળી હતી. કોંગ્રેસ પણ આ 5 વર્ષ દરમિયાન મતદારોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ નીવડી છે. બહુજન સમાજ પાર્ટીનું કોઈ જામનગર લેવલે મોટું સંગઠન નથી, પરંતુ તેમને માનનારો વર્ગ એટલે કે મતદારો જામનગરમાં મોટી સંખ્યામાં વસે છે. જેને કારણે ગત ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીને 3 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થશે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો ભાજપને આ ચૂંટણીમાં નુકસાનીનો સામનો કરવો પડશે તેવું અત્યારના સંજોગો બતાવી રહ્યા છે. કારણ કે ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં કોઈ જૂથવાદ હતો નહીં, જેને કારણે શહેર ભાજપનું સંગઠન મજબૂત હતું. માટે 64માંથી 50 બેઠક લઈ આવવામાં ભાજપ સફળ રહ્યું હતું. પરંતુ આ વખતે શહેર ભાજપ માટે કપરા ચઢાણ છે. શહેર ભાજપનું સંગઠન જૂથવાદમાં વહેંચાઈ ગયું છે, જેને કારણે કાર્યકર્તાઓમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં હજુ મતદારોએ મતદાન માટે ખૂબ જ રાહ જોવી પડશે. પરંતુ ઉમેદવારો આવતીકાલે જ ચૂંટણી હોય તે રીતની તૈયારીમાં અત્યારથી જ લાગી ગયા છે. મતદારોને હવે રક્તદાન કેમ્પ, ભાગવત સપ્તાહ જેવા સામાજિક કાર્યક્રમો વધુ જોવા મળશે. કારણ કે આ રીતના સામાજિક કાર્યક્રમો કરતા આયોજકો ચૂંટણી લડવા માટે કરતા હોય છે. તે મતદારોએ ભૂલવું ન જોઈએ.